શ્રીમદ ભાગવત છઠ્ઠો સ્કંદ 18મો અધ્યાય અદિતિ અને દિતિના સંતાનોની તથા મરુદ ગણોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી શુકયુવાચ પૃશ્નેસ્તુ પત્ની સવિતુઃ સાવિત્રીમ વ્યાહૃતિમ ત્રયીમ અગ્નિહોત્રમ પશુમ સોમમ ચાતુર્માસ્યમ મહામખાન. શ્રી સુખદેવજી કહે છે કે પરીક્ષિત, સવિતા એટલે કે સૂર્યની પત્ની પૃશ્નિના ગર્ભથી 8 સંતાનો થયા. સાવિત્રી, વ્યાવૃત્તિ, ત્રયી, અગ્નિહોત્ર, પશુ, સોમ, ચાતુર્માસ્ય અને પંચ મહાયજ્ઞ. ભગની પત્ની સિદ્ધિએ, મહિમા, વિભુ અને પ્રભુ એ 3 પુત્ર અને આશીષ નામની એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અત્યંત સુંદર અને સદાચારિણી હતી. ધાતાને 4 પત્ની હતી: કુહુ, સિનાવલી, રાકા અને અનુમતિ. એનાથી સાયમ, દર્શ, પ્રાતઃ અને પૂર્ણમાસ આ 4 પુત્ર થયા. ધાતાનો નાનો ભાઈ વિધાતા, એની પત્ની ક્રિયા. તેનાથી પુરુષ્ય નામના 5 અગ્નિ ઉત્પન્ન થયા. વરુણની પત્ની ચર્ષણી, એનાથી ભૃગુજીએ ફરી જન્મ ધારણ કર્યો. આની પહેલા તેઓ બ્રહ્માજીના પુત્ર હતા. મહાયોગી વાલ્મીકી એ વરુણના પુત્ર હતા. વલ્મીક એટલે રાફડો. રાફડામાંથી જે ઉત્પન્ન થયા એટલે એનું નામ વાલ્મીકી થયું. ઉર્વશીને જોઈને મિત્ર અને વરુણ બંનેનું વીર્ય સ્ખલિત થઈ ગયું હતું અને તેમણે ઘડામાં રાખ્યું. એનાથી મુનિવર અગસ્ત્ય અને વશિષ્ઠજીનો જન્મ થયો. મિત્રની પત્ની હતી રેવતી. એના 3 પુત્ર: ઉત્સર્ગ, અરિષ્ટ અને પીપલ. પરીક્ષિત, દેવરાજ ઇન્દ્રની પત્ની હતી પુલોમનંદની સચી. એમણે 3 પુત્રો ઉત્પન્ન કર્યા: જયંત, ઋષભ અને મિઢુસ. ભગવાન વિષ્ણુએ બલિ ઉપર અનુગ્રહ કરવા માટે અને ઇન્દ્રને એનું રાજ પાછું અપાવવા માટે માયા થકી વામન ઉપેન્દ્રના રૂપમાં ઉતર્યા હતા. એને 3 ડગલા પૃથ્વી માગી અને 3 લોક માપી લીધા હતા. એની પત્નીનું નામ હતું કીર્તિ. એનાથી બૃહચ્છલોક નામનો પુત્ર થયો. એને સૌભગ વગેરે કેટલાય સંતાન થયા. હવે કશ્યપ પુત્ર ભગવાન વામને માતા અદિતિના ગર્ભમાંથી શા માટે જન્મ લીધો અને આ અવતારમાં એણે કયા ગુણ, કઈ લીલાઓ અને પરાક્રમ કર્યા એનું વર્ણન કરું. એ વર્ણન હું તમને આગળ ઉપર 8મા સ્કંદમાં કહીશ. કશ્યપજીની બીજી પત્ની દિતિ, એનાથી ઉત્પન્ન થયેલી એ સંતાન પરંપરાનું વર્ણન કહી સંભળાવું છું કે જે પરંપરામાં ભગવાન પ્રિય ભક્ત પ્રહલાદજી અને બલિ
નો જન્મ થયો હતો. દિતિને દૈત્ય અને દાનવોના વંદનીય 2 પુત્ર થયા હતા. દૈત્યો અને દાનવો એ બેને વંદન કરે. એ પુત્ર હતા હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ. એની મેં ટૂંકમાં વાત તમને 3જા સ્કંદમાં કહી દીધી છે. હિરણ્યકશિપુની પત્ની કયાધુ દાનવી હતી, દાનવમાંથી આવી હતી. એના પિતૃ જંભે એનું લગ્ન હિરણ્યકશિપુ સાથે કર્યું. કયાધુના 4 પુત્ર થયા. એમાં સમલાદ, અનુલાદ, લિયલાદ અને પ્રહલાદ. એને સિંહિકા નામની એક બેનય હતી. એનું લગ્ન વિપ્રચિત નામના દાનુ સાથે થયું. એનાથી રાહુ નામનો પુત્ર થયો. આ એ જ રાહુ હતો કે જેનું મસ્તક અમૃતપાનના પ્રસંગે મોહિની રૂપ ધારણ કરનાર ભગવાને ચક્રથી છેદી નાખ્યું હતું. સમલાદની પત્ની કૃતિ, એનાથી પંચજન નામે પુત્ર થયો. હલાદની પત્ની ધમની, એનાથી 2 પુત્ર થયા, વાતાપી અને ઇલવલ. વાતાપી અત્યંત ક્રૂર હતો. એકવાર એ ઘેટાના રૂપમાં હતો ત્યારે ઇલવલે એને રાંધી અને અગસ્ત્ય ઋષિને અજાણ્યે ખવડાવી દીધો. અગસ્ત્ય ઋષિ એને હજમ કરી ગયા. અનુલાદની પત્ની સુમ્રિયા, એને 2 પુત્ર, બાષ્કલ અને મહિષાસુર. પ્રહલાદનો પુત્ર થયો વિરોચન. એની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિનો જન્મ થયો. બલિની પત્ની અશના, એનાથી બાણ વગેરે 100 પુત્ર થયા. દૈત્યરાજ બલિનો મહિમા ગાવા લાયક છે, એટલે એ મહિમાને હું આગળ ઉપર 8મા સ્કંદમાં કહીશ. બલિનો પુત્ર થયો બાણાસુર. એ ભગવાન શંકરની આરાધના કરી એના ગણનો મુખી બન્યો હતો. આજે પણ ભગવાન શંકર એના નગરનું રક્ષણ કરવા માટે એની પાસે જ રહે છે. દિતિને હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ ઉપરાંત બીજા 49 પુત્ર હતા. એને મરુદ ગણ કહે છે. એ બધા નિસંતાન રહ્યા. દેવરાજ ઇન્દ્રએ એ બધાને પોતાના જેવા બનાવી દીધા, દેવ જ બનાવી દીધા. પરીક્ષિત રાજા પૂછે છે કે મરુદ ગણે એવું કયું સત્કર્મ કર્યું હતું કે જેના કારણે તેઓ પોતાના જન્મજાત અસુર સ્વભાવને ભૂલી ગયા, છોડી શક્યા અને દેવરાજ ઇન્દ્રએ તેમને દેવો બનાવી દીધા? મને આ બાબતમાં કયો. સૂતજી કહે છે કે રાજા પરીક્ષિતનો પ્રશ્ન ઓછા શબ્દમાં પણ સાર ગર્ભ હતો અને આનંદપૂર્વક પૂછ્યો છે. એટલે સુખદેવજી કહે છે, પરીક્ષિત, ભગવાન વિષ્ણુએ ઇન્દ્રનો પક્ષ લઈ અને દિતિના 2 પુત્ર હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષને મારી નાખ્યા. એટલે દિતિ શોક અગ્નિથી ઉદ્દીપ્ત થઈ અને ક્રોધથી બળતી બળતી વિચારવા લાગી. સાચે જ આ ઇન્દ્ર ઘણો વિષયી છે, ક્રૂર છે, નિર્દય છે. અરે રે, એણે પોતાના ભાઈઓને જ મરાવી નાખ્યા. એ દિવસ ક્યારે આવશે કે જ્યારે હું પણ એ પાપીને મરાવીને સુખેથી ઊંઘીશ? લોકો રાજાના દેવોના શરીરને પ્રભુ કહીને સંબોધે છે, પણ એક દિવસે તો એ શરીરને કીડા વિષ્ટા
કે રાખનો ઢગલો જ થઈ જવાનો છે, અને એ શરીર ખાતર જે બીજા પ્રાણીઓને કષ્ટ આપે એને પોતાના સાચા સ્વાર્થનો કે પરમાર્થનો ખ્યાલ નથી. કારણ કે એના લીધે તો એને નરકમાં જ જવું પડશે. મને એવું લાગે છે કે પોતાના શરીરને શાશ્વત નિત્ય માનીને ઘમંડી થઈ ગયો છે ઇન્દ્ર. એને પોતાના વિનાશનો ખ્યાલ નથી. હવે હું એવો ઉપાય કરીશ કે જેથી મને એવો પુત્ર થાય કે જે ઇન્દ્રના ઘમંડનો નાશ કરી દે. આવું વિચારી પોતાના પતિ કશ્યપની નિરંતર સેવા, શુશ્રૂષા, વિનય, પ્રેમ, જીતેન્દ્રિયતા વગેરે વડે પ્રસન્ન કરવા લાગી છે. પતિના હૃદયમાં એટલો બધો ભાવ જગાડ્યો. પતિના ભાવને જાણતી હતી. મીઠી મીઠી વાણી અને સ્મિતસભર વાંકી દ્રષ્ટિથી એના મનને પોતાના પ્રત્યે આકર્ષતી હતી. કશ્યપજી મહાન વિદ્વાન, વિચારવાન, એ પણ દીતીની સેવાથી મોહિત થઈ ગયા અને વિવશપણે એને સ્વીકારી લીધું કે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. અને સ્ત્રીઓની બાબતમાં આવું થવું એ કંઈ આશ્ચર્ય નથી. સૃષ્ટિના પ્રભાત કાળે બ્રહ્માજીએ જોયું કે બધાય જીવ અસંગ થઈ ગયા છે, એટલે એણે પોતાના અડધા શરીરથી સ્ત્રીની રચના કરી અને અડધા શરીરથી પુરુષની રચના કરી. અને સ્ત્રીઓએ પુરુષોની બુદ્ધિ પોતાની તરફ આકર્ષિત કરી લીધી છે. હું એ કહી રહ્યો હતો કે દીતીએ ભગવાન કશ્યપજીની ભારે સેવા કરી. કશ્યપજી ખૂબ પ્રસન્ન થયા. કશ્યપજી કહે છે કે કલ્યાણી, હું તમારા પર પ્રસન્ન છું. તમારી જે ઈચ્છા હોય મારી પાસે માગો. પતિ પ્રસન્ન થયા. પત્ની માટે આ લોકમાં કે પરલોકમાં એવી કઈ અભિષ્ટ વસ્તુ છે કે જે દુર્લભ હોય? શાસ્ત્રમાં એમ સ્પષ્ટ કીધું છે કે પતિ જ સ્ત્રીઓની પરમ આરાધ્ય ઈષ્ટદેવ છે. લક્ષ્મીપતિ ભગવાન વાસુદેવ જ સમસ્ત પ્રાણીઓના હૃદયમાં વિરાજમાન છે. વિભિન્ન દેવોના રૂપમાં નામ ભેદે અને રૂપ ભેદે એમની જ કલ્પના થઈ છે. બધાય મનુષ્ય ભલે ને કોઈ પણ દેવની ઉપાસના કરે, વાસ્તવમાં તો એની જ ઉપાસના કરે છે. બરાબર એવી રીતે સ્ત્રીઓ માટે ભગવાને પત્નીનું રૂપ ધારણ કર્યું છે, પતિનું રૂપ ધારણ કર્યું છે, અને પતિનું રૂપ છે એ રૂપમાં સ્ત્રીઓ ભગવાનની જ પૂજા કરે છે. એટલે પોતાનું કલ્યાણ ઈચ્છતી પતિવ્રતા સ્ત્રીઓ હોય ને એને અનન્ય ભાવે પોતાના પતિની જ પૂજા કરવી જોઈએ. કારણ કે પતિ જ એના પરમ પ્રિયતમ આત્મા અને ઈશ્વર છે. કશ્યપજી કહે છે, તમે પ્રેમ ભાવથી, ભક્તિભાવથી મારી પૂજા કરીશ, હું તમારી બધી અભિલાષા પૂરી કરીશ. સામાન્ય સ્ત્રીઓ માટે જીવનમાં આવું થવું અત્યંત દુર્લભ છે. બોલો તમારી શું ઈચ્છા છે? ત્યારે દીતી કહે છે કે બ્રહ્મન, ઇન્દ્રએ વિષ્ણુ વડે મારા 2 પુત્રને મરાવ્યા અને મને પુત્ર વિહોણી બનાવી છે. તેથી જો તમે મને મોં માગ્યું વરદાન આપવા ઈચ્છતા હોય તો મને એક એવો અમર પુત્ર આપો કે જે ઇન્દ્રને મારી શકે. દીતીના વચન સાંભળીને કશ્યપજી ખીન થઈ ગયા. પસ્તાવો કરવા લાગ્યા. મનોમન કહેવા લાગ્યા કે અરે રે,
આજે મારા જીવનમાં મોટામાં મોટો અધર્મનો અવસર આવ્યો. જુઓ, હવે હું ઇન્દ્રિયના વિષયમાં સુખ માનવા માંડ્યો છું. સ્ત્રી રૂપી માયાએ મારા ચિત્તને પોતાના વશમાં કરી લીધું છે. આજે હું કેટલી દિનહીન દશામાં આવી પડ્યો. અવશ્ય મારે હવે નરકમાં જવું પડશે. આ સ્ત્રીનો કોઈ દોષ નથી, કારણ કે એણે તો પોતાના જન્મજાત સ્વભાવનું જ અનુસરણ કર્યું છે. દોષ મારો જ છે કે હું પોતાની ઇન્દ્રિયને પોતાના વશમાં રાખી ન શક્યો. પોતાના સાચા સ્વાર્થ અને પરમાર્થને સમજી ન શક્યો. મને ધિક્કાર છે. સ્ત્રીના ચરિત્રને કોણ જાણી શકે છે? એનું મોં તો એવું હોય છે કે જાણે શરદ ઋતુનું ખીલેલું કમળ. એની વાતો એટલી મીઠી હોય છે કે જાણે અમૃત નીતરતું હોય, પણ એનું હૃદય છે એટલું બધું તીક્ષ્ણ હોય છે કે જાણે છરાની ધાર હોય, તીણી ધાર. એમાં સંદેહ નથી કે સ્ત્રીઓ પોતાની લાલસાઓને આધીન હોય છે. સાચું પૂછો તો તેઓ કોઈને પ્રેમ કરતી જ નથી. સ્વાર્થ સાધવા જ તેઓ પોતાના પતિ, પુત્ર અને ભાઈ સુદ્ધાને મારી નાખે છે અથવા મરાવી નાખે છે. હવે તો મેં કહી દીધું છે કે તું જે માગે એ આપીશ. મારું વચન મિથ્યા ન થવું જોઈએ. પણ ઇન્દ્રનો વધ થવો યોગ્ય નથી. પણ આ બાબતમાં હું એક ઉપાય કરું. આવી રીતે મનોમન પોતાની નિર્ભરતા કરીને બે વાતને સાધવાનો વિચાર કર્યો છે. અને જરાક રોષ કરી દીતીને કહે છે કે કલ્યાણી, તમે મારા બતાવેલા આ વ્રતનું 1 વર્ષ સુધી પાલન કરશો તો તમને ઇન્દ્રને મારનારો પુત્ર થશે. પણ જો નિયમમાં કોઈ દોષ આવશે કોઈ પણ રીતે, તો એ દેવોનો મિત્ર બની જશે. દીદી કહે છે, હું વ્રતનું પાલન કરીશ. કેવું વ્રત કરવાનો છે? મારે કયા કયા કામ છોડી દેવાના, કયા કયા કામ એવા છે કે જે કરવાથી વ્રતનો ભંગ ન થાય? કશ્યપજી કહે છે કે આ વ્રતમાં કોઈ પણ પ્રાણીને મન, વચન અને કર્મથી સતાવવાનું નહીં. કોઈને સાપ કે ગાળ કે આપવી નહીં. જૂઠું બોલવું નહીં. શરીરના રૂવા અને નખ કાપવાના નહીં. કોઈ પણ અશુભ વસ્તુને અડવાનું નહીં. પાણીમાં પ્રવેશીને સ્નાન નહીં કરવાનું. ગુસ્સો કરવાનો નહીં. દુર્જનો સાથે વાતચીત ન કરવી. ધોયા વગરના વસ્ત્રો પહેરવા નહીં. અને કોઈએ પહેરેલી માળા પહેરવી નહીં. એઠું ખાવું નહીં. મહાકાળીના પ્રસાદનું કે માંસયુક્ત અન્નનું ભોજન નહીં કરવાનું. શૂદ્ર વડે લેવાયેલું અને રજસ્વલા સ્ત્રીએ જોયેલું અન્ન પણ ન ખાવું. અને ખોબાથી પાણી ન પીવું. એઠા મોયે ભોજન કર્યા પછી મુખ ધોયા વિના રહેવું નહીં. સંધ્યાના સમયે ખુલ્લા કેસે શૃંગાર કર્યા વિના, વાણીનો સંયમ કર્યા વિના, તેમજ ચાદર ઓઢ્યા વિના ઘરમાંથી બહાર ન નીકળવું. પગ ધોયા વિના અપવિત્ર સ્થાનમાં ભીના પગે ઉત્તર કે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને બીજાની સાથે કે નિર્વસ્ત્ર, તેમજ બંને સંધ્યા સમયે સૂવું નહીં. આવી રીતે આ નિષિદ્ધ કર્મો છોડી દઈ હંમેશા પવિત્ર રહેવાનું
ધોયેલું જ વસ્ત્ર પહેરવાનું અને બધા જ સૌભાગ્ય ચિહ્નોથી સજાયેલા રહેવાના. પ્રાતકાળે શિરામણ કર્યા પછી શિરામણ કર્યા પહેલા ગાય, બ્રાહ્મણ, લક્ષ્મીજી અને ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાની. પછી ફૂલમાળા, ચંદન, સુગંધિત દ્રવ્યો, નૈવેદ્ય અને આભૂષણોથી સૌભાગ્યવતી સ્ત્રીઓની પૂજા કરવાની અને પતિની પૂજા કરી એની સેવામાં લાગવાનું. એવી ભાવના કરવાનું કે પતિ જ મારો પરમેશ્વર છે, પતિનું તેજ મારી કુખમાં રહેલું છે. આ પુંસોનું વ્રત છે. જો 1 વર્ષ સુધી તમે આ વ્રત ત્રુટિ કર્યા વિના કરી શકશો તો તમારી કુખે ઇન્દ્રનો વધ કરનારો પુત્ર ઉત્પન્ન થશે. દીતિ તો ભારે મનસ્વી અને દ્રઢ નિશ્ચય વાળી હતી. ભલે, આજ્ઞા સ્વીકારી. હવે દીતિ પોતાની કુખમાં ભગવાન કશ્યપજીનું તેજ અને જીવન વ્યવહારમાં એણે બતાવેલું વ્રત ધારણ કર્યું. અનાયાસ જ બધાય નિયમનું પાલન કરવા લાગી છે. ઇન્દ્રને ખબર પડી કે પોતાની માસી દીતિનો આશ્રય શું છે. એ જાણીને બુદ્ધિ ચાતુરીપૂર્વક પોતાનો વેશ બદલી અને દીતિના આશ્રમમાં આવે છે. દીતિની સેવા કરવા લાગ્યા છે. દરરોજ સમયસર દીતિ માટે વનમાંથી ફળ, ફૂલ, કંદમૂળ, સમિધા, દર્ભ બધું લાવી દેતા. જેમ હરણને મારનારો હરણના જેવું જ રૂપ બનાવીને એની પાસે જાય, એવી જ રીતે ઇન્દ્ર પણ કપટ વેશ ધારણ કરી વ્રતપરાયણ દીતિના વ્રત પાલનની ત્રુટિને પકડવા માટે ક્યાં ભૂલ કરે છે એની સેવા કરવા લાગ્યા છે. તીક્ષ્ણ નજર રાખવા છતાંય એને વ્રતમાં કોઈ ત્રુટિ ન જોવા મળી, કોઈ ભૂલ દેખાતી નથી. છતાંય ઇન્દ્ર પોતાના કર્તવ્યમાં એકાગ્ર રહે છે. ચિંતા થવા લાગી. વિચારે છે કે હું શું કરું કે જેથી મારું કલ્યાણ થાય. હવે દીતિ વ્રતનું પાલન કરતા કરતા દુબળી બની ગઈ. વિધાતાએ પણ એને મોહમાં નાખી દીધી. એક દિવસે સાંજે સંધ્યા સમયે એઠા મોઢે આચમન કર્યા વિના, પગ ધોયા વિના જ એ સૂઈ ગઈ. ઇન્દ્રએ જોયું કે આ હારો મોકો છે. દીતિએ ભૂલ કરી. સૂતેલી દીતિના ગર્ભમાં ઇન્દ્ર યોગ શક્તિથી દાખલ થઈ ગયા અને ત્યાં જઈને વજ્રથી સુવર્ણ સમાન ચમકતા ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. જ્યારે ગર્ભ રડવા લાગ્યો ને ત્યારે તેમને માં રોદી, માં રોદી, રડ નહીં એમ કહેતા એ 7 ટુકડાના એક એકના વળી પાછા 7 ટુકડા કરી નાખ્યા. રાજન, ઇન્દ્ર એના ટુકડા કરતા હતા ને ત્યારે બધાએ હાથ જોડી ઇન્દ્રને કહે છે કે દેવરાજ, તમે અમને શું કામ મારો છો? અમે તો તમારા ભાઈ મરુદગણ છીએ. ત્યારે ઇન્દ્રએ પોતાના ભવિષ્યના અનન્ય પ્રેમી પાર્ષદો એવા મરુદગણને કહે છે કે તમે મારા ભાઈ છો, રડો નહીં. જેમ અશ્વત્થમાના બ્રહ્માસ્ત્રથી તમારું કશું જ અનિષ્ટ થયું નહોતું, એવી રીતે ભગવાન શ્રી હરિની કૃપાથી દીતિનો એ ગર્ભ છે એ વજ્રથી ટુકડા થઈ જવા છતાંય એ નાશ ન પામ્યો.
આમાં કંઈ આશ્ચર્ય નથી, કારણ કે જે મનુષ્ય એકવાર પણ આદિ પુરુષ ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે ને, તો એની સમાનતા મેળવી લે છે. એટલે એકવાર એની આરાધના કરી લ્યો. હવે દીતીને તો થોડાક દિવસ જ બાકી રહ્યા હતા. 1 વર્ષ સુધી ભગવાનની આરાધના કરી. હવે 49 મરુત ગણ ઇન્દ્ર સાથે મળી અને 50 થઈ ગયા. આ કારણથી ઇન્દ્રનું એક નામ મરુતવાનેય છે. ઇન્દ્રએ પણ સાવકી માતાના પુત્રો સાથે વેરભાવ ન રાખતા એને સોમપાઈ દેવતાઓ બનાવી દીધા. જ્યારે દીતીની આંખ ખુલી ત્યારે એને જોયું કે ઇન્દ્ર સમાન તેજસ્વી 49 પુત્રો ઇન્દ્રની સાથે જ. એટલે દીતી ઘણી પ્રસન્ન થઈ ગઈ. ઇન્દ્રને કહે છે કે બેટા, હું એવી ઈચ્છાથી આ કઠણ વ્રતનું પાલન કરતી હતી કે તમને અદિતિના પુત્રને ભયભીત કરનારો પુત્ર ઉત્પન્ન થાય. મેં કેવળ એક જ પુત્ર માટે સંકલ્પ કર્યો હતો, તો પછી આ 49 પુત્ર કેવી રીતે થયા? જો તું આનું રહસ્ય જાણતો હોય ને તો મને સાચું બતાવ, જૂઠું ન બોલતો. ઇન્દ્ર કહે છે કે માતા, મને એ વાતની જાણ થઈ ગઈ હતી કે તમે કયા ઉદ્દેશ્યથી વ્રત કરો છો. એટલે હું મારો પોતાનો સ્વાર્થ સાધવાના ઉદ્દેશ્યથી હું સ્વર્ગ છોડીને તમારી પાસે આવ્યો હતો. મારા મનમાં સેજ પણ ધર્મ ભાવના હતી નહીં. એટલે તમારા વ્રતમાં ત્રુટિ મેં જોઈ, એટલે મેં ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. પણ 7 ટુકડા મર્યા નહીં, એ 7 બાળકો થઈ ગયા. પછી મેં ફરીથી એ બધાના 7 ટુકડા કર્યા, ત્યારે પણ મર્યા નહીં, 49 થઈ ગયા. આવું જોઈને મેં નિશ્ચય કર્યો કે અવશ્ય પરમ પુરુષ ભગવાનની ઉપાસનાથી પ્રાપ્ત થનારી આ સિદ્ધિ છે. જે મનુષ્ય નિષ્કામ ભાવે ભગવાનની આરાધના કરે છે અને બીજી વસ્તુઓની તો વાત જ શું, મોક્ષની ઈચ્છા નથી કરતા, તેવો જ પોતાના સ્વાર્થ અને પરમાર્થની સિદ્ધિમાં નિપુણ છે. તત્સત પરમાશ્ચર્ય વિક્ષ્યાદ્યવસિતં મયા મહાપુરુષ પૂજ્યા સિદ્ધિ કાપ્ય નુષંગિણી આરાધનં ભગવત ઇહ માના નિરાશિષ એતુ નેચ્છત્યન્પી પરમ તે સ્વાર્થ કુશલા સ્મૃતા આરાધ્યાત્મપ્રદમ દેવમ સ્વાત્માનં જગદીશ્વરમ કો વૃણીતે ગુણસ્પર્શમ બુધશ્યાન્નરકેપિય. ભગવાન જગદીશ્વર સૌના આરાધ્ય દેવ અને પોતાના જ આત્મા છે. એ પ્રસન્ન થઈને સ્વયં પોતાનું પણ દાન કરી દે છે. એવો કયો બુદ્ધિમાન હોય કે જે એની આરાધના કરીને વિષય ભોગનું વરદાન માગે? માતા,
આ વિષય ભોગ તો નરકમાંય મળે છે. તમે બધી રીતે મારા પૂજ્ય છો. મેં મૂર્ખતાને લીધે દુષ્ટતાનું કામ કર્યું. તમે મારો અપરાધ માફ કરી દો. મોટા સૌભાગ્યની વાત તો એ છે કે તમારો ગર્ભ ટુકડે ટુકડા થઈ જતા એ મરી જવા છતાંય પણ ફરીથી જીવતા થઈ ગયા છે. આ ભગવાનનો જ અનુગ્રહ છે. સુખદેવજી કહે છે કે ઇન્દ્રના શુદ્ધ ભાવથી દીતિ સંતુષ્ટ થઈ ગયા અને એની આજ્ઞા લઈને દેવરાજ ઇન્દ્રએ મરુદગણ સહિત એને નમસ્કાર કર્યા અને સ્વર્ગમાં ચાલ્યા ગયા. આ મરુદગણનો જન્મ અત્યંત મંગલમય છે. તમે પ્રશ્ન કર્યો હતો એટલે મેં તમને બધું વૃત્તાંત કહી દીધું. इति श्रीमद्भागवते महापुराणे पारमंस्यां संहितायां षष्ठस्कन्धे मरुदोत्पत्ति कथनं नामाष्टादशोऽध्याय श्रीकृष्णार्पणं समर्पयामि. ॐ नमो भगवते वासुदेवाय.